સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જનૈ પુષ્પસૃજાલંકૃતમ પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખમ શ્રીચંદ્રસાલોપરી ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનમ વંદે સદા સ્વામિનમ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રીમદયક્ષરબ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલસેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ઉત્સવ કરી અન્નકૂટનો ચાલ્યા લોજ થકી વૃષલાલ વળી આવ્યા કાલવાણીએ સંત સહિત દીન દયાળ સમયો ત્યાં પ્રબોધિની કેરો કરવાનો છે હરખ ઘણેરો ગામો ગામમાં પત્ર લખાવ્યા સંત હરિજન સર્વ તેડાવ્યા. શું કથા હાલે કોતજી? ગઈકાલે સાંભળી હતી ને આપણે બધા. મહારાજ કાલવાણીમાં હતા. લોજના હરિભક્તો લઈ ગયા અન્નકૂટ ઉત્સવ કરવા. અન્નકૂટનો ઉત્સવ મહારાજ ધામધૂમથી કર્યો ત્યાં કને. પછી એક શેઠિયાની વાત આવી હતી ને, કંઈક વાણ ડૂબતું હતું ને, એ તો શું હતું? પછી સાધુ થઈ ગયા. જો થોડીક યાદ તો રાખતા જાઓ કથા કેવા થાય બીજે દિવસે પાછી. હવે શ્રીજી મહારાજ પાછા કાલવાણી આવ્યા છે. ત્યાં પ્રબોધિનીનો સમયો કરવાનો હતો તો ત્યાં શ્રીજી મહારાજ ગામો ગામ પત્ર લખાવ્યા છે ને કાલવાણીમાં દરેક ભક્તજનોને બોલાવ્યા છે. એક જ દિવસ આડો રહ્યો ને એટલે હરિભક્તો ઘણા બધા આવ્યા આગલે દિવસે. એકાદશીનો એટલે એક જ દિવસનો ઉત્સવ કહેવાય. એમાં ભુજથી મુક્તાનંદ સ્વામી પણ આવ્યા. ગયા હતા ને કચ્છમાં સત્સંગ કરાવવા. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી રામાનંદ સ્વામીના જેટલા આશ્રિતો જ્યાં જ્યાં હતા ત્યાં મહારાજે બધાને મોકલ્યા. કાઠિયાવાડથી સત્સંગીઓ આવ્યા, સોરઠના આવ્યા, ઝાલાવાડી આવ્યા, ગુજરાતી આવ્યા, અસંખ્યાત હરિભક્તો 10મે દિવસે બધા આવ્યા છે.
મહારાજના દર્શન કરીને ખૂબ આનંદ પામ્યા છે. એકાદશીનું પ્રભાત થયું હો, જો ઉત્સવ શરૂ થઈ ગયો. એકાદશી આવીને લઈ સવારે બધા ઉઠી વાજતે ગાજતે નદીમાં નાવા ગયા. એટલે નાવાનો ઉત્સવ હતો. નદીમાં નાયા, ત્યાંથી પાછા વાજતે ગાજતે આવ્યા મંદિરમાં ઉતારામાં. હો, પછી સભા ભરાઈને બેઠી. આજે એકાદશીનો દિવસ, પ્રબોધની મેન દિવસ ઉત્સવનો. એટલે ઘણા બધા દેશ દેશના હરિભક્તો આવ્યા હતા. સંતો પણ મોટા મોટા બધા હતા. સંતોને માટે, સદગુરુ સંતોને માટે ગાદી તકિયા ગોઠવાના હતા વ્યવસ્થિત. ગાદી તકિયા એટલે નીચે બેહવાનો ગાદી કહેવાય ને, વાંય હો ને આ તકિયું કહેવાય, સમજ્યા ને, ગાદી તકિયા. સંતો બધા બેઠા હતા. વાત ચાલતી હતી સભામાં, અને બે ડોસીઓ આવી. સાંભળજો કથા, મજાની. હરબાઈ અને વાલબાઈ, આ બે ડોસીઓ આત્માનંદ સ્વામીની શિષ્ય હતી. થોડીક વાત આવી હતી એની, એટલે વાત કહેવાય ગઈ. આમ તો સભામાં આવી છે ને, એ એક વાત નવીન છે. એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હું કહું છું, સાંભળો. આત્માનંદની બેય ચેલી, તજી સંસાર ત્યાગી થયેલી. વાલબાઈ તે કણ બીજાતે, હરબાઈ તો કુંભાર નાતે. વાલબાઈ કણબી છે અને હરબાઈ કુંભાર જ્ઞાતિની. આ બે ડોસીઓ ત્યાગી છે. ભગવા કપડા પહેરે અમારા જેવા જ. હા, સાધુની જેમ. ઘણા બધા શિષ્યો ભેગા. હા, ડોસી હોશિયાર હોય ને, ચેલિયું કરી લે. ચેલિયું ચેલા બધા કર્યા હતા પાછા, ખાલી ચેલિયું નહીં, એના ચેલાય હતા. લ્યો, પુરુષો પણ એના શિષ્યો હતા. એ આખું ટોળું આવ્યું સભામાં. આત્માનંદ સ્વામી દેહ તજ્યો પછી રામાનંદ સ્વામીને માનતી હતી. હો, હળીમળીને રહેતી હતી. જ્ઞાની બહુ હતી બે ડોસી. હરબાઈ વાલબાઈ આત્મજ્ઞાની હતી. ને જ્ઞાનનું અભિમાન, જો કે થોડુંક હેલું હતું એને. હવે સાથે મંડળી લઈને ફરે, બધા એને ઉપદેશ કરે. પુરુષો હોય તો ભલે એને, સ્ત્રીઓ હોય તો ભલે એને. નહીતર બહેનો પુરુષોની સભામાં ના જવાય. બહેનો બહેનોની સભામાં એક મર્યાદા છે. પણ આ તો પુરુષોની સભામાં પેસે, ગાદી તકિયા નખાવીને બેસે. મોટી મોટી સભાઓમાં ગાદી તકિયા નખાવીને બેસે. રામાનંદ સ્વામી હતા ત્યાં સુધી તો ચાલ્યું, સમજ્યા ને. હવે રામાનંદ સ્વામી તો ધામમાં ગયા. તે મહારાજની સભામાં આવવાનો એને વારો નહીં આવ્યો હોય. પહેલી આજે મહારાજની સભામાં એ હરબાઈ ને વાલબાઈ આવ્યા. એ પોતાના શિષ્યોની સાથે. આમ સંપ્રદાયના જ હતા, પણ શિષ્યો તો હોય ને. આપણા સંપ્રદાયમાં ઘણા મંડળ નથી હોતા સંતોના, એના શિષ્યો હોય બધા. એવું હશે, જેવું હશે એવું. મહારાજ સભા ભરીને બેઠા હતા. સભામાં બહેનો હતા પણ દૂર હતા. સંતો હરિભક્તોની વિશાળ સભા હતી. પણ એ તો હારી હાલી જ આવી છે સાધુ સુધી. સંતો બધા તરત ઉઠીને ભાગી ગયા રસોડાની અંદર. સમજાને કે આ ડોસીઓ હાલી આવે. હરિભક્તો ઘણી વારી એને, તોય હા ભીરજની કાંઈ છેટ પૂગી આવી. અને સંતો બધા ભાગી ગયા. મહારાજ એક બેઠા હતા. હાલી આવે તો વાંધો નહીં, સદગુરુ સંતોને બેહવાના જે ગાદી તગ્યા એના ઉપર ચડી બેઠી. એટલે વિચાર કરો તમે, ડોસી સદગુરુ સંતોને બેસવાના આસન એના ઉપર આવીને ચડી બેઠી. મહારાજે જોઈ રહ્યા મારું. આ તો કમાલ કહેવાય ગયો. બેહીને પછી મહારાજને નમસ્કાર કર્યા થોડાક. ત્યારે બોલિયા શ્રી હરિએ માં, તમે વર્તો છો આ રીતે કેમાં. વેશ ત્યાગીનો ધારીને અંગ, કેમ રાખો છો નરનો પ્રસંગ.
મહારાજ કે સંતો હોય એ સ્ત્રીનો પ્રસંગ ન રાખે તો તમે ત્યાગી છો તો પુરુષોનો પ્રસંગ કેમ રાખો છો કે હો સાધુના કપડા પહેરીને ફરો છો. મહારાજ કે આ સત્સંગમાં જો રહેવું હોય ને તો સત્સંગની રીત રાખવી પડશે, આમ નહીં હાલે કે હો તમે આવો ને સાધુને ભાગી જવું પડે અને સાધુના આસન ઉપર આવીને ચડી બેહો. મહારાજ કે વિવેકનો વાંધો અહીંયા તો કે લ્યો કેમ લાગે તમને આમાં વિવેક નથી આવતો? પુરુષને અડાય નહીં મહારાજ કે એને તમને ઉપદેશ કરાય નહીં કે લ્યો બાઈઓ કે અમને પુરુષો શું કરવાના કે લ્યો અમને બંધન ન થાય કાંઈ કે લ્યો અમે તો બાળપણથી ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી છીએ, પૂરેપૂરા અમે બ્રહ્મ જ્ઞાની છીએ. જુવાની અવસ્થામાં પણ અમે ધર્મ થકી ચલાયમન થયા નથી તો હવે તો મોઢા ખરી ગયા કે લ્યો બુઢાપણમાં કે હવે શું અમારે ધર્મથી ચલાયમન અમે થવાનું રહ્યું કે લ્યો માથે છાપરા વાઈટ થઈ ગયા કે ધોરું થઈ ગયું બધું. અને તમે આ ના પાડો છો. આત્માનંદ સ્વામી અમને કાંઈ ન કીધું, પછી રામાનંદ સ્વામી એ પણ અમને કોઈ દી વાર્યા નહીં. અને આજકાલ ના આવેલા તમે નવી રીત ન માનીએ અમે, કાઢી મૂકશો તો દૂર થઈ નવો પંથ ચલાવશું જઈ. બોલો ડોસ્યું સામેથી કે નહીં ડોસ્યું સામે થાય હો એ તો તમને ખરે ખબર પડતી છે ક્યારેક ક્યારેક પડે એ તમને ખબર અમને ખબર ન પડી એ સામે થાય ત્યાં થાય હો નથો ન હોય ત્યાં તો બરોબર હોય પણ થાય તો ભૂકા કાઢી નાખે ગમે એના. સુણી બોલિયા મહાસુખદાયી સુણો વાલબાઈ હરબાઈ. મહારાજ કે અમે એમ નથી કેતા તમે ભાગી જાઓ અમને સાંભળો અમારી વાત તો સાંભળો. ત્યાગીના કંઈક ધર્મ હોય છે મહારાજ કે ત્યાગી જનોને શુભ ધર્મ જે છે સત્શાસ્ત્રમાં શુદ્ધ લખેલ તે છે. જો વૃદ્ધ કે વ્યાધિત જોગ ધારી ન જાય ત્યાં ચિત્રિત હોય નારી. મહારાજ કે અમે નથી કહેતા શાસ્ત્રમાં લખ્યા છે ધર્મો ત્યાગીઓના. સ્ત્રી વૃદ્ધ હોય તો ભલે વ્યાધિ હોય ભલે પોતે સંત ત્યાગી હોય વૃદ્ધ હોય રોગી હોય છતાં સ્ત્રીઓનો યોગ રાખવાની એને કઈ જરૂર ન પડે. પડે અરે ચિત્રેલી સ્ત્રી હોય ત્યાં એનાથી ન જવાય. ધર્મ જ અને શાસ્ત્રોમાં લખાયેલા ધર્મ છે પાડવા પડે. બહુ વર્ષો પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલ હું આંખું બતાવવા ગયો હતો સમજે એટલે સ્વામી ભેગા હાલ્યા હતા. અમે કીધું જો લેડીઝ અમને કોઈ ન અડવી જોઈએ. સિવિલ હોસ્પિટલ એટલે ત્યાં આગળ આખી સરકારી જબરજસ્ત હોસ્પિટલની અંદર લક્ઝરી બસું ફરે એવી હોસ્પિટલ. 30 વર્ષ પહેલાની વાત કરું 35 વર્ષ પહેલાની. હવે તો કેવી હશે ખબર નથી. એક ડોક્ટર આપણા હતા ભુજના ઓળખીતા ગયા હતા. પછી તારા મને એક રૂમમાં બેહાડી દીધો મજા મારે બધા ડોક્ટરો આવે બધા જોતા જાય ચેક કરતા હાલે જાય વળી બીજું આવે મારે બેઠું રહેવાનું કલાક દોઢ કલાક બેઠા રહેવાનું આંખ્યું ખાલી હો. એમાં ભાઈ લેડીઝ આવી મારે શું કરું હું તો એકલો બીજા કોઈ સાધુ બારે બેઠા હતા. હું તો મારે ધંભાતો હતો એને ઓલું બધી આવે ખબર આંખ જોવાની એ હાથમાં લીધી પછી હિંમત ના હાલી જોવાની ખબર ભાગી ગઈ ભાઈ એમને હાથમાં બત્તી લીધી આંખ જોઈ નહીં મારી એમ ખબર નહીં શું થયું ભાગી ગઈ પછી મેં કીધું સારું કર્યું લો આપણે કાંઈ વાંધો નહીં ભગવાન બચાવે સમજાય કે નહીં. શ્રીજી મહારાજ હરબાઈ વાલબાઈને કે તમે ભલે ગમે બ્રહ્મ જ્ઞાની હશો અમારી ના નથી ગયો પણ માયા છે ભલભલેરા ભૂલે છે. બ્રહ્મા ભૂલ્યા નારદજી ભૂલ્યા સ્ત્રી દેખી સાક્ષાત શિવે ડૂલ્યા ગયેલો છે કે નહીં શાસ્ત્રો વાતું. બ્રહ્મામાં ભૂલ થઈ નારદજીને હોશ થઈ ગઈ પરણવાની મહાદેવજી મોહિની સ્વરૂપ જોઈને એ પણ ભૂલ્યા. તો નારીના પ્રસંગે વ્રત ભંગ થાય છે ગમે એવાને હો
જેવો પુરુષ ને નારીનો સંગ, એવો પ્રમદાને પુરુષ પ્રસંગ. એ તો છે ઘૃત અગ્નિ સમાન, એમાં કરવું નહીં અભિમાન. મહારાજ કે પુરુષ અને સ્ત્રી ઘી અને અગ્નિની સમાન છે. પુરુષ છે ઘીના ઘડાની સમાન છે અને સ્ત્રી છે એ અગ્નિની સમાન છે. બે ભેગું થાય તો પીગળે. ગમે તેવું હોય તો ઘી ગમે એવું કઠણ હોય ને, અગ્નિમાં ઉપર મૂકો એટલે ઓગળવું જ પડે નહીં. મહારાજ કે કદાચ ઇન્દ્રિયો જીતી લીધી હોય ને પોતે, તો પણ બીજાને શીખવવા માટે પણ મુક્તો હોય એમને સ્ત્રીથી દૂર રહેવું, એવી રીત પરંપરા ચલાવવા માટે પણ પાડવાની તો જરૂર છે ને. પછી મહારાજ હરભાઈ વાલભાઈ ને કે જો મુક્તાનંદ સ્વામી છે, રામદાસ સ્વામી છે, મોટા મોટા સંતો આપણા સંપ્રદાયમાં છે, એ તમારા કરતા હખર એ મહારાજ કહેતા કે નહીં, તમે એના કરતા હખર તો નહીં હો ને. નાનપણમાં કામ જીતી લીધો છે મુક્તાનંદ સ્વામી. એની વાત આખી અલગ છે. મુકુંદાસની વાત જોઈએ તો બ્રહ્મચર્ય દ્રઢ કરવા માટે જ ઘરેથી નીકળ્યા હતા. બોલો, લગ્ન થઈ ગયા તો તોય. તો મહારાજ કે એણે કામ જીતી લીધો છે છતાં પણ સ્ત્રીઓનો સંબંધ નથી રાખતા. અને તમે એમ કહો અમે જીતી લીધો, ભલે તમે જીતી લીધો હોય પણ સંબંધ રખાય નહીં. મહારાજ કે તો મહારાજ કે કંઈક અમારી આજ્ઞા માનો. જેમ સંતોને અષ્ટ પ્રકારે સ્ત્રીનો પ્રસંગનો ત્યાગ કરવાનો છે, એમ બહેનોને પણ, ત્યાગી બહેનોને પુરુષનો પ્રસંગ ત્યાગ કરવાનો છે. મહારાજ કે અમારી આજ્ઞા છે કે પુરુષનો પ્રસંગ તમે છોડો. અને એ વાત છે ને સુખદાયી છે મહારાજ, દુઃખદાયી નથી. શાસ્ત્ર પ્રમાણ છે. પણ ડોસીઓ માની નહીં. કોઈના બાપનું ન માને હોય, ન માને તો ન જ માને, ગમે એમ કરો ને તમે તો ન માની. હવે શું કરું મહારાજ, ઘણી સમજાવ્યો પણ માની જ નહીં. અમે જેમ કરતા સમજ કરશો લે. પછી મહારાજ ગયા સંતો પાસે. મુક્તાનંદ સ્વામીને એકાંતમાં લઈ ગયા મહારાજ. હો મહારાજ કે સ્વામી આમ તો ના હાલે. એટલે શું કરશું હવે આનું કઈક? ડોસી દખો હામી ચડી આવી લ્યો. એકાંતમાં જઈને હો, બધા સંતોની જોડે પણ નહીં. મુક્તાનંદ સ્વામીને મહારાજ એક બાજુ લઈ ગયા. અને આનું શું કરશું? પછી મુક્તાનંદ સ્વામી કે જુઓ મહારાજ, આ હરભાઈ વાલભાઈ બે ડોસ્યું અને બીજો ઓલો રઘુનાથ દાસ, એ 3 જણા દખારા જ છે. સમજાય કે નહીં? એ હરખું આવવાનું જ નથી. તમે ગમે એમ કરશો એટલે સત્સંગમાંથી એને કાઢે છૂટકો છે. જી થવું હોય થાય. સમજાય કે નહીં? આમે રહેવાના જ નથી. તો રજા દઈડો ને હવે એને કે મુક્તાનંદ સ્વામી મહારાજને કે સંપ્રદાયમાંથી કરો આઉટ કે સમજાના. અભિમાનીનું બહુ કામની સત્સંગમાં અભિમાની બહુ દુઃખી થાય અને અભિમાનીનું અપમાન થાય. નિર્માનીનું કોઈ અપમાન ન થાય. સત્સંગમાં કે મંદિરમાં અપમાન કોનું થાય? માની હોય એનું અપમાન થાય. જેને માન ખપતું જ નથી એનું શું અપમાન થાય? બોલો. એને કોઈ દુઃખ ન લાગે. વર્ષો સુધી મંદિરનું કમિટીમાં રહ્યા હોય ને પછી કોક દી બદલી થાય તો પછી અમે દુઃખ લાગી જાય, મંદિરમાં આવતા બંધ થઈ જાય. અમે ક્યાંક જોયા છે, આવે નહીં મારા મંદિરમાં પછી હો કે મારું અપમાન કર્યું. કે અપમાન નથી કર્યું ભાઈ. કોક દી બીજા આવે ને કે ન જવાનું, મરે ત્યાં તેને જ રહેવાનું, એને શમશાન મૂકીએ પછી બીજા આપણે કમિટીના પ્રમુખ બનાવવાના, એવી કઈ જરૂર છે કાંઈ? બોલો. એના કરતા સમજી રાખ્યું હોય તો, અને સમજવું હોય ને એમ થાય કે હવે બધાને મને કાઢવાનો વિચાર છે તો સામેથી રાજીનામું દઈ દેવાય તો માન રહી જાય. અરે વિદેશમાં તમારે એક જગ્યાએ એક હરિભગત કે હું મરીશ ત્યાં નહીં નીકળું કમિટીમાંથી. બોલો. કમિટીમાંથી પ્રમુખ પદે થયો અને રેવો ભાડો છેલ્લે સુધી. નામ ન દેવાય તમને, ગામ ઠામ કાંઈ નહીં. એવું લાગે કે હવે બદલી થાય છે, સમજી વિચારી અને પ્રેમથી રાજીનામું દઈ દેવું. અને નવા આવે ને, નવા મંદિરની કમિટીમાં કે ગૌશાળામાં ગમે ત્યાં એને મદદ કરવાની. શું કેવું એને? કાંઈ વાંધો નહીં, તમે કરો,
અમે તમારા ભેગા છીએ, સમજ્યા ના? જરૂર પડે તો અમને બે કહેજો, જે ખપે એ મદદ કરશું. તો તમારું માન રહેશે કે નહીં રહે તમે વિચારો. બે પાસા છે એમાં વિચારવાનું કયું બોલો? કાઢી તો અમે મૂકવાના જ છે, સમજ્યા કે નહીં? અરે તમારા ઘરમાં તમે બુઢા થઈ જાઓ, વ્યવહાર બધો છોરા લઈ લે, વાડી હોય કે જી હોય, પછી એને સામેથી દઈ દેવા. તમે મૂકો નહીં ને તો કેટલાનું છોરા ઝૂંટવી લેરા પાછા. હા, ડોહાને કાઢી મૂકે, સહી સિક્કા કરાવી લે, સમજ્યા કે નહીં? પછી એનું કાંઈ રે નહીં. હવે એવું કરીને ઝૂંટવી લે એના કરતાં સામેથી દઈ દેવું, લેવાનું બધું તમારું જ છે, અમારું કાંઈ નથી. કે લ્યો અમને પૂછજો જ નહીં, અમે ભજન કરશું. હવે તો ઘરમાં માન રહે. એટલે કથા સાંભળીને શીખવાનું થોડુંક ઈએ ભાઈ. છેલ્લે વધી પડ્યા હોય ને તોય હારા મૂકે નહીં, ચેકમાં સાઇન કરવાની. અરે કેટલાકનો હાથ ધૂબે તોય સાઇન એની જ હાલે, વેલાના આમ ધૂબે પડ્યું તોય. હવે તો દઈ દો કોકને, સમજા? છોરા સોપાતર હોય, સેવા કરે એવા હોય, પછી જોવું બધું એમ સેવા કરે એવા કે છે કે નથી, એને કોઈ ના દેવા પાછું, સમજ્યા કે નહીં? થોડુંક રાખવા પડે પૈસા, સેવા કરે એટલા સારું, એ બધું જોવાનું ભલે, પણ છેલ્લે સુધી તાણવાનું ના. વાત એ છે કે નિર્માની થવામાં ફાયદો છે. કોઈ પણ સંસ્થાની, ગામની સેવા મળે તો પ્રેમથી કરવાની, સમાજની સેવા મળે તો કરવાનું, પણ જેથી છોડવાનો પ્રસંગ આવે ને પ્રેમથી છોડી દેવાનું. બસ નવા આવે એની મદદ કરવાની. બસ તમે કહેજો તમારા ભેગા જ છીએ અમે, તો એ તમને પૂછીને કરશે. અને વિરોધ કરશો ને તો લત મારીને કાઢશે તમને. હા, આજનું જનરેશન એવું છે, જનરેશન એવું હોય કાઢશે તમને, ખબર નહીં પડે, હાલશે કાંઈ નહીં. પછી એના કરતાં હોંપી દો, બસ પ્રેમથી કરો તમે. હે, અમે તમારા ભેગા જ છીએ, કહેજો જરૂર પડશે તારે, મદદમાં છીએ અમે, હારામાં હારું. મહારાજ મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ આને વિમુખ કરો, કે અભિમાની બહુ હોય કે અભિમાની હંચવાય નહીં કે હો. હવે રામાનંદ સ્વામી હતા તે દીની વાતું કરશે મારે, સમજ્યા કે આ ડોસ્યું, એટલે કાંક કરો એને, સમજ્યા કા? અને કેટલાકને સત્સંગમાંથી ભરમાવશે, હશે તો અંદર બારે જવા દો. મહારાજ કે હારું. મહારાજ પાછા સભામાં આવ્યા હો. પછી શ્રી હરિ આવ્યા સભામાં, સમજાવી બહુ તે સમામાં, વાત જરીએ ન માની જ્યારે, કરી બેને બહિર્મુખ ત્યારે. મહારાજ પાછા સભામાં આવીને બહુ સમજાવ્યા એને, સંપ્રદાયમાં રહ્યો તમે અને રીત રિવાજ પ્રમાણે રહ્યો, નહીં એટલે નહીં. પછી તો મહારાજ છટક્યા, સમજ્યા ને? આઉટ, બીજું કાંઈ નહીં કહો. મહારાજ કે સંપ્રદાયમાંથી ગેટ આઉટ, બસ હવે અમારી કોઈ દી સભામાં આજ પછી તમારે પગ નહીં દેવાનો. શું? અમારી સંપ્રદાયની સત્સંગ સભામાં કોઈ દિવસ તમારે પગ દેવાનું નહીં, ભાગી જાઓ. મહારાજ કે ઉઠો ઉઠો, સાધુના આસનમાં ચડી બેઠી હતી, લ્યો ઉઠો. મહારાજ કે અહીંયાથી સંપ્રદાયમાંથી વિમુખ તમે આજથી. અને હરભાઈ વાલબાને કાઢ્યું, સંપ્રદાયમાંથી કાઢ્યું, કોઈ દિવસ નહીં આવવાનું મહારાજ કે. હવે એ તો ઉઠીને ગયું, પણ એના ચેલા ચેલી હતા ને એ પાસે ગયા બધા, લ્યો એ ગયા બધા એને ભેગા. પછી ત્રંબા ગામ છે ત્યાં જઈને રહ્યા, નવો પંથ ચલાવ્યો, સમજ્યા ને? પોતે ગાદી ઉપર બેસે અને ઉપદેશ બધાને કરે, ભાઈઓની સભામાં વાતો કરે ને. ત્યાંના કેટલાક ભક્તો હશે એને પણ ભરમાવ્યા, પોતાના કરી લીધા. પછી સોરઠ દેશમાં ને ઉપદેશ કરવા માટે ફરતી હોય ડોસ્યું એમ કરતા કરતા પછી ત્રંબામાં એને દેહનો ત્યાગ કર્યો અને એનો ઓટો બનાવ્યો પાછો. લ્યો, ગ્રંથ કરતા એમ કહે છે કે હજી સુધી ઓટો હતો, હવે છે કે નથી આપને ખબર નથી. કોઈક ગામમાં તો હજી કોઈક એના શિષ્યો દેખાય, એને પંથ ચલાવ્યો હતો ને એના. આ કથા સાંભળીને અભેસીને થોડોક સંશય થયો. કથા સાંભળતા સાંભળતા કે બ્રહ્મચારીજી મહારાજ, તમારી કથા સાંભળીને થોડોક સંશય થયો, મને પૂછું? તો સંશય થયા તો પૂછવું જ પડે ને. પૂછો પૂછો, કાંઈ વાંધો નહીં, પ્રેમ સે પૂછો. મારો સંશય એ છે કે સંસારને તજી અને સત્સંગ આ શું ત્યાગી થઈએ હરભાઈ વાલભાઈ. સાધુ થઈ ગઈ, સાધુ ભગવા કપડા પહેરે,
અને પાછી સત્સંગમાંથી ભાગી કેમ ગઈ ગયેલો? આજે ભાગી જાય કેટલા સમજાય કે નહીં જાય? આ તો એક પ્રશ્ન છે એનો. સત્સંગ છોડી દીધો તો શું એને કલ્યાણનો ખપ મટી ગયો? નથી કરવું મારું કલ્યાણ એવું થઈ ગયું? સત્સંગ કેમ છોડ્યો? શું એને વૈરાગ ઘટી ગયો? આવો સત્સંગ છોડ્યો કેમ? અથવા તો શું એનું માથું ફર્યું? માથું ફરે ને એ માણસનું પછી કઈ ઠેકાણું નહીં. હો, તમારે કોઈ માથું ફર્યું? યાત્રા જાય એટલે ખબર પડે. હવે દિવસ ઉગ્યો આમણો, ને આમણો ક્યાં ઉગ્યો? આથમનું હોય આમણું ને. હવે પૂજા કરતા હોય તો ખબર પડે. દિવસ ઉગે તો ખબર પડે કે અરે આપણે તો આમ બધું આથમણા પૂજા કરતા ને આ તો આની બધું ઉગ્યો દિવસ. યાત્રા કરીને એમાં રાતે પૂગ્યા હોય ને તો કંઈક માથું હરખું કરીને ફરે. અને માથા ફરેલો માણસ હારો માને નહીં કોઈ દિવસ. હો, બહુ વર્ષો પહેલા સંતો અંજાર જતા હતા ભુજથી, સમજ્યા ને? સંતો પગે હાલીને જતા, બહુ જૂની વાત છે. પછી બાપુ ઘોડામાંથી બહીને આવ્યા, સમજ્યા ને? એને સંતો પૂછ્યું, બાપુ ક્યાં પધારો છો? તો અંજાર જાઉં છું. હારું, અમે અંજાર આવી છે. ઘોડાવાળો તો આગળ નીકળી ગયો ઘણો બધો. પછી હારાની નશો ઉતરી ગયો, બીડી પીવી હશે, સમજ્યા ને? બીડી કે ચલમ જે હશે એ. સામેથી પવન આવતો તો હડકતો નતો તો ઘોડો વાર્યો ઊંધો પાછો વાર્યો ભુજ બાજુ. પછી ચલમ હળગાવી, નસો માર્યો, નસો ચડી ગયો પણ માથું ફરી ગયું ભેગું. હો, પછી ઘોડો ભુજની સામે જ જવા દીધો. માથું ફરી ગયું, ભૂલાઈ ગયું ઓલું કે મેં ઘોડાને ફેરવ્યો તો ઈ. પછી સંતો હામાં આવ્યા. સંતો કે તમે કહેતા અંજાર જાઉં ને કેમ પાછા વર્યા? તો કે ના ના અંજાર જ જાઉં રો. લ્યો, અરે પણ અંજાર આમણું છે. તો કે ન હોય ન કે લ્યો અંજાર ઉગમનું છે, આ તો આથમણું છે. તે હારો સંતો ઘણું કીધું, માન્યો નહીં. હો, પાછો વરી વરી છે ભુજિયા ડુંગરે આવ્યો ને તો માથું હરખું આવ્યું કે આ તો ભુજ આવી ગયું. લ્યો, ભુજિયો ડુંગર ક્યાંથી આવ્યો કે અંજારમાં? સમજાય? તઈ ખબર પડી, વરી ત્યાંથી વર્યો પાછો. સમજા ને? માથું ફરી જાય ને માણસ કોઈ દી માને નહીં. તો અભયસિંહ કે મુક્તાનંદ જેવા મોટા સંત એક પક્ષમાં હોય અનંત. તેની વાત તે કેમાં જાય, નીકળેલા ની કેમાં મનાય. જે પક્ષમાં મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો છે, બેઠા છે, મહારાજ બેઠા છે, અને ઈ પક્ષમાંથી નીકળી જવું હવે એ શું ભાવના હશે? એમ હાલો નીકળી ગયા તો નીકળી ગયા, જે નીકળ્યા તે. એનું કેમ માને બીજા? એમાં કેમ ચોંટે કે લો? એ મારો પ્રશ્ન છે કે એવા માણસો શું હાવ ભોળા હશે? કેવા? ગંગા નદી વેતી હોય, સ્નાન કરવું હોય અને ગંગાને છોડી અને ગટરના ખાડામાં જઈને પડે. સમજાય કથા? ગંગા નદીને છોડી અને ગટરમાં જઈને સ્નાન કરી. કેવા કહેવાય? મૂળ સંપ્રદાય હોય જેમાં શ્રીજી મહારાજ હોય એનો ત્યાગ કરી અને એમાંથી નીકળેલી ગટ્ટર, સમજાય ને? એમાં જોડાવું. કેમ જોડાવાય? કે આ કેમ જોડાઈ જાય છે? કેટલા બધાને ગુણ દોષ દેખાતા નથી એને. આવો મારો મોટો સંશય છે, એને તમે નિવારો કે હો. એનું કારણ શું કે લ્યો? મુક્તાનંદ સ્વામી જે સંતો જે પક્ષમાં બેઠા છે એમાંથી હવે બે, જેમ કે હરભાઈ વાલભાઈ મહારાજ કાઢ્યા તો એના શિષ્ય બધાને ભેગા જ ભાગી જાઓ. એટલો વિચાર ના આવ્યો કે ભાઈ મોક્ષ ક્યાં છે, કલ્યાણ ક્યાં છે? અહીંયા કે અહીંયા છે? ક્યાં? હાલો એના ભેગા. તો આવું કેમ બને છે? એનું કારણ શું? આવું કારણ પૂછ્યું છે. હો, તો અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કારણ પણ માન જ છે, બીજું કઈ નથી. હો, જે શિષ્ય જાજું અભિમાન ધારે તે માનનું ખંડન થાય જ્યારે. કરે ઘણો તે મનમાં ક્રોધ વળી કરે તે ગુરુથી વિરોધ. ભલે શિષ્ય જ હોય ગુરુનો, પણ જ્યારે પોતાને માન આવી જાય ને, આમ તો ગુરુની કૃપાથી જ કંઈક સુખી થયો હોય, કંઈક વિદ્યા ભણ્યો હોય, હરિકથા વાર્તા કરતા શીખી ગયો, ગમે તે શીખ્યો હોય, પણ પોતાનું માન આવી ગયું પછી માનનું જો ખંડન થાય ને તો પછી ગુરુનો વિરોધ કરે. લ્યો,
ગુરુ થકી જ ભલે ગુરુની કૃપાથી જ આગળ વધ્યો હોય, પણ ગુરુનો પછી વિરોધ કરે, પછી એને ગુરુનો અવગુણ આવે. અવગુણ વસ્તુ એવી છે કે સેજ આવે ને થોડુંક તો ભાઈ ધીરે ધીરે હારો વધતો જ જાય. પછી પેલા ખબર ને આપણે પાણી બાદ ધુરિયામાં થોડો કચરો અટકે તો બીજો અટકે ત્રીજો અટકે, હાવ ધુરિયો બંધ કરે પછી એમ છે ને. આ વસ્તુ એવી છે જેને સત્સંગનો સાધુનો અભાવ આવ્યો, સેજ અભાવ આવે. વળનું બીજ તો હાવ નાનું હોય ને, જમીનમાં નાખો તમે, જો કે આપણે હાથેથી વાવ્યું તો ઉગતું નથી ભલે, પણ બી કેટલું હોય પછી ઉગીને કેવો ઘેઘોરો વડ થઈ જાય જબરજસ્ત. એમ ગુરુનો અભાવ સેજ આવે, પણ એમાં અટકતા અટકતા ગુણ એની એને દોષ દેખાય. લો, ગુરુમાં ગુણ હોય ને, ગુણ એ એને દોષ દેખાય. હવે ભ્રમેલો ચેલો, ગુરુનો જેને અભાવ આવ્યો છે, ગુરુ સાથે જેને વિરોધ કર્યો છે, ગુરુ હરિભગત છે, ભગવાનના ભગત છે, છતાં પણ હવે ચેલો ભગવાનની ભક્તિ એટલે ગુરુ ભક્તિ થકી તો પડે છે, અને પછી ગુરુ ઉપર મિથ્યા અપવાદ પણ એ નાખે છે, અને ગુરુમાં એ બધા એને સદગુણોનો પણ ત્યાગ કરી અને દોષ દેખાય છે. દેખાય એટલું નહીં, બીજાની આગળ વાતો કરે, આવા છે ને તેવા છે, ગુરુની વાતો કરે. બોલો, બીજાને આગળ ગુરુના અભાવની અવગુણની વાતો કરે. અને ભોળાજનો હારા એમાં ભરમાય, સમજા કે નહીં? ભોળાજનો ભરમાઈ જાય. પછી તો કહેવત છે ને, ઝુકાને વાલા ચાહીએ ભાઈ, ઝુકને વાલી તો દુનિયા હે, સમજા? ઝુકાને વાલા ચાહીએ. પછી હોશિયાર હોય ચેલો બોલવા માટે, ગુરુથી અલગ પડી જાય, કેટલાક શિષ્યોને માનવાવાળા થઈ જાય, પછી પંથ જુદો ચલાવે. હો, પછી પોતાનો પંથ જુદો ચલાવે. અહીંયા એક દ્રષ્ટાંત દીધું છે, ગોસાઈનો સંપ્રદાય જબરો છે, ગોસાઈજીનો. એમાંથી કંઈક આવું બન્યું અને એમાંથી પ્રણામી સંપ્રદાય અલગ પડ્યો. લ્યો, પ્રણામી સંપ્રદાય છે, તમને નામ સાંભળ્યું છે? ઘણા માને છે. મારા અંજાર તાલુકામાં ઘણો ગામડામાં એ પ્રણામી સંપ્રદાય. ગોસાઈજી વાળા છે એ લાલાને માનતા હશે. પ્રણામી સંપ્રદાય છે ને એ મુગટને જ માને. ભગવાન કૃષ્ણનો મુગટ, આવડો બધો મુગટ મંદિરમાં પધરાવે, એના સિંહાસનમાં મુગટ જ હોય, ભગવાન ન હોય. પ્રણામી સંપ્રદાય એટલે મુગટને માને. બસ બસ એ નક્કી કર્યું, એમાં એમાંથી પડેલો ચેલો કોઈક જુદો, આપણે આમ માનવું, બસ એ પ્રમાણે પછી હાલે. આખા પંથ હાલેરા. લો, એવા હાલેરા પાછા. પણ મુગટ પહેરવા વાળું કોઈ છે, કોઈ વિચારી જ નહીં. પછી મુગટ તો રાખ્યો છે, પણ આને પહેરવા વાળો ક્યાં? તો એ કાંઈ નહીં, બસ આપણા પરંપરાથી આપણે મળ્યો છે, મૂકવું નહીં, કેટલાક એમ કે. પછી એના ઘણા બધા શિષ્યો થયા કરે. હો, એ નવાઈની વાત નથી. ગુરુ મહારાજ કે એવું દુનિયામાં હાલ્યા કરે છે, કેટલા બધા એમાં જોડાય છે. વેદનો માર્ગ પડ્યો મૂકી અને અન્યને માર્ગે ચાલવું, એ તો તુલસીના છોડને તજી અને ખીજડાને પૂજવા જેવું છે. હે, ખીજડામાં તો ભૂત હોય, તુલસીમાં કોઈ ભૂત હોય તમે જોયું ક્યાંય? તુલસીના ઝાડમાં ભૂત ચડી આવ્યું ક્યાંય? પછી તો લોબાનનો ધૂપ કરે. હો, પછી ગમે તેમ કરે, ભોળાજનો બધું માની લે. પછી એને શાસ્ત્રમાં કેવા કીધા, કાંઈ વિચારે નહીં, ગમે એમાં ભળી જાય. કેવા? ઢેફા જેવા. કેવા? ઢેફા હોય ને, ધરતી ભીની હોય ને તમે થોડી હુકી ગયો ને આવ, પછી ખેડો હળ હાકો તો કેવા ઢેફા નીકળે, આવડા આવડા. હવે ઢેફા છે ને, એમાં ગંગાજળ નાખો તો પલળે, અને દારૂ નાખો તો મારું પલળે, દૂધથી પલળે ને પેશાબથી પલળે ને પાણીથી પલળે, જી નાખો ને એના થકી પલળે. તો ગમે એમાં જે લેવાઈ જાય ને, એ માણસને ઢેફા જેવા કીધા છે આની અંદર. મને કાંઈ કહેતા નહીં તમે, એ ઢેફા જેવા કહેવાય. એક જાતનું મમત્વ લાગુ પડે, એને કારણે આવું બધું થાય છે. હો, પછી તો જેને માને ને એ ગમે એવા હોય ને તોય એમાં મમત્વ લાગ્યો એક જાતનું. પછી ચોર હોય તો ભલે, ને લંબાડ હોય તો ભલે, ને ભ્રષ્ટ હોય તો ભલે, ને બધા એને પૂજે બસ, ગમે તેમ કરતો હોય ને. મમત્વ વડે કરીને પોતાના ધર્મનો પણ નાશ થાય છે. મમત્વ વડે કરીને વૈર થાય છે. મમત્વ વડે કરીને આલોક ને પરલોકનું પણ એનું બગડે છે બધું.